રાજ્યમાં હજુ પણ આગામી સમયમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી આજે વરસશે ભારે વરસાદ, આવતીકાલે મેઘરાજા કરશે ખમૈયા। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર હાલ તો વરસાદી સિસ્ટમને લઈ વરસાદ વરસી રહ્યો છે, જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે। કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। આજે છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે। અંબાલાલભાઈ પટેલના મતે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેને લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। અંબાલાલભાઈ પટેલ અનુસાર ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 124% વરસાદ વરસી ચૂક્યો છે। તો હવામાન વિભાગની આગાહી છે હજુ પણ વરસાદી માહોલ રહેશે। આજે પણ આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે પણ વરસાદી માહોલ સર્જાવવાની આગાહી હવામાન વિભાગે કરી। વાત બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠા જિલ્લો જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા, ધાનેરા શહેર અને તાલુકો થયા જળબંબાકાર। જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર પણ પાણી થયું। ધાનેરામાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા। ધાનેરાના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા તો સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સરકારી કચેરીના પરિસર પણ જાણે તળાવમાં ફેરવાયા। ભારે વરસાદને લઈ ધાનેરાની મુખ્ય બજાર, હિંગળાજનગર સહિતની સોસાયટી જળમગ્ન થઈ। ધાનેરાને રાજસ્થાનના સાંચોરથી જોડતો હાઈવે વરસાદી પાણીમાં ડૂબ્યો, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી। તો વાહનો પાણીમાં બંધ પડી જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો। હાઈવેની પાસે આવેલા તુલસી માર્કેટની દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ રોષે ભરાયા। અહીં ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવી પડી। ગટરોના પાણી બેક મારતા દુકાનો અને સોસાયટીઓ તરફ પાણી ફરી વળ્યા।